કામરેજ તાલુકામાં ગાયપગલા ગામમાં પાણીની નવી નક્કોર 15 મીટર ઊંચી 21 કરોડના ખર્ચે બનેલી ટાંકી ટેસ્ટિંગ સમયે જ ધડામ દઈ તૂટી જતા મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા, જવાબદારો સસ્પેન્ડ। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસ્ત મોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવ્યું હતું। જોકે આ ટાંકી આપમેળે જ પત્તાના મહેલની માફક કરોડભૂસ થઈને બેસી પડી હતી। આ ટાંકીની ગુંજ આજે કેબિનેટમાં ઉઠી હતી। બપોરે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની મીટિંગમાં મુખ્યમંત્રીએ ટાંકી કરોડભૂસ થવાને લઈ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને એવું કહ્યું હતું કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં, તેમજ નબળી કામગીરીને પણ નહીં ચલાવાય। જો આવું હશે તો કડક પગલાં ભરાશે। આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ M.K. દાસે એવું કહ્યું હતું કે પાણીની ટાંકી પડ્યા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે। મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી। આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તમામ વિરુદ્ધ સરકારી નાણાંની છેતરપિંડી, વિશ્વાસઘાત અને મજૂરોને પહોંચેલી ઇજાઓ સંબંધિત BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનો મેસર્સ જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને તેમના જવાબદાર માણસો બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા અને તેમના જવાબદાર માણસો PMC એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ટીમ લીડર અને સાઇટ એન્જિનિયર તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર જય S. ચૌધરી અને કાર્યપાલક ઇજનેર અંકિત P. ગરાસિયા સામે નોંધાયો છે। 19 જાન્યુઆરીના દિવસે કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં એક ઘટના બની। થયું એવું કે અહીં ગામને તાપીનું શુદ્ધ પાણી મળી રહે એ માટે 21 કરોડના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। નવી નક્કોર ચકાચક ટાંકી બની તો ગઈ, હવે એની ટ્રાયલ બાકી હતી, એટલે એમાં પાણી ભરીને લાઈન પંપ બધું બરાબર છે કે નહીં એ ચેક કરવાનું હતું। આ ટ્રાયલ વખતે ટાંકીમાં ઉપર પાણી ચડાવવામાં આવ્યું। ટાંકી અડધી પડધી ભરાઈ ત્યાં કરોડભૂસ થઈને તૂટી પડી। આ ટાંકી 15 મીટર ઊંચી હતી, તેમાં 11 લાખ લીટર પાણી ભરવાની ક્ષમતા હતી। આ ટાંકી બનાવવા માટે 21 કરોડનો જંગી ખર્ચ થયો હતો। આ ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવાનું કામ ચાલુ હતું ત્યારે એકાએક તૂટી પડી હતી। આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 3 મજૂરોને ઈજા પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગાયપગલા જગ્યામાં તાપી પાણી પુરવઠા યોજનાથી 33 ગામને પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય હતું, પણ હવે નવી ટાંકી નહીં બને ત્યાં સુધી આ ગામો પાણીની સુવિધાથી વંચિત રહેશે। દર્શક મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।